હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અત્યારે મિત્રો 8 વાગી ગયા છે અને સરસ મસ્ત ફ્રેશ થઈ ઓકે રેડી થઈ જાય છીએ. લગભગ 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને આપણું રેગ્યુલર આજે ગાડી સર્વિસમાં કાલની મૂકી છે તો હજી આવી નહીં, એટલા માટે મિત્રો બાઇક લઈને દૂધ ભરાઈ જતા આવીને રનિંગ કરવા, કસરત કરવા અને બ્રશ કરીને નહીં તો મસ્ત ફ્રેશ આપણું થઈ જાય છે મિત્રો. બાકી ડેકું ઉઠ્યું છે, આજ નતા લઈ ગયા. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો, ગોડાયો કરે ને કે હું તો માર્યો પછી કે નાસ્તો કર્યો. હું તો ઊભો થા પડ્યા. હું તો પોછા કે ઉઠ્યો હતો પણ આમ જો કદ્દર અને મારા પૈસા કને હંતાડી દીધા હતા. ચોકન હંતાડી દીધા હતા. એ તારા થઈ ગયા. બાકી તો મિત્રો ગુડ મોર્નિંગ. સરસ મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી છે. મોર્નિંગમાં ભગવાનના દર્શન કરી લીધા અને મિત્રો ગરમા ગરમ ઘઉંની રોટલીઓ આપણી સરસ રેડી થઈ ગઈ છે. ચા તો મોર્નિંગમાં સરસ મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં. અને મિત્રો નવી ચેનલના શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને આવી ગયા છીએ શૂટિંગમાં. સરસ કપડો મસ્ત પહેરી દીધો છે અને શૂટિંગની શરૂઆતે કરી દીધી છે. આજે મિત્રો લેટ પડે કારણ કે જે શૂટિંગમાં વસ્તુઓની જરૂર હતી ને એ વસ્તુઓ લેવા માટે ગયા હતા. માટલો, કાપડ ને એવું બધું જરૂરિયાત હતી. બાકી અલ્કેશ જીવાના ઘઉં વઢાવાના ચાલુ થઈ જાય. જો આ ઘઉંમાં આપણે ઇન્સ્ટાના ખાસા વિડીયો બનાવે. આ બાદ અમારી મંડળી જાય છે આગળ શૂટિંગ લેતી. ડીગું તો એકામાંથી જ ઊંચું આવતું નહીં, હંગાત થઈ જાય. હા શેતુર એટલે આખો ડારો ના ખા કરે. શિયાળ હોય ને શિયાળ એ રે શેતુર ખાતું શિયાળ. હા તો મિત્રો બન્યા રસ સારો કટ બતાવીએ. તોડી આલું હે લાલ કોક દેખો ખુલ્યા સનાના નસીબ ખુલ્યા. આગોદા પગલા આગોદા ગાવરી કાઢી લેવો ખોલતા ના. અને તમારો તો નસીબ બહુ સારો કહેવાય. વધારે મજૂરી ના કરી પણ ઉપર સપનો આવતો 5 વાગે કે સના તું કોક દાડો કરોડપતિ બને. અને સના કાકા ઓમ તો સપનામાં આવડું છોકરું આવતું. મારા ગુણ ગાવા પણ આ ભગવો હતો ને તાને તમારા હાથમાં માલ આવ્યો છે. પગે નહીં પડવું છે ના કાકા, પગે નહીં પડવું. પૈસા કાઢો. જિંદગીમાં કોઈને સારું કામ કર્યું હોય કોઈ આલી એક કે ના કોઈ નહીં પણ આશીર્વાદ તો લઈ એક કે કા નહીં. કોક ભાડી દે તો ડખા તો કાઢી લેવો. કોઈ ના ખોલતા ના અને હાલ ખોલતા ના પૂજી જે પ્રમાણે કરવાનું છે. તમને જે રીતે સમજાયા તા ને એ રીતે સમજાઈ દેવો. બગા સિક્કા કકડ્યા ભૈયા પડે તમારે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. આજે ખૂબ લેટ થઈ જાય છે મિત્રો કારણ કે વિડીયો હતો ને શૂટિંગ બહુ લાંબુ ચાલ્યું. હવે પૂરું કરીને ઘેર આવ્યા. બાકી તો ટાઈમ થઈ ગયો છે હવે શૂટિંગમાં જવાનું જોબમાં આવ્યા. મિત્રો આજે નાસ્તો હલવાઈ નહીં જવાનું, ચા હલવાઈ નહીં જવાનું. મુન્ના અને મમ્મીને આપણે લેટ પડ્યા હતા, ચા નાસ્તો એ તમે પોકાડી દીધો. ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, ફટોફટ જમી લઈએ. જમવામાં આપણા ઘેર મિત્રો બનાવ્યું છે ડુંગળી ભેડાની મિક્સ સબ્જી છે, ઘઉંની રોટલીઓ છે અને મસ્ત ઠંડી સાઈઝ છે. મિત્રો જમી લઈએ, જમીન પછી નીકળી જઈએ જોગમાં એના શૂટિંગમાં અને મિત્રો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ તો બન્યા નથી. વલ્લા બેસી ગયો અને 9 વાગે પણ હજી સુધી વલ્લા આવ્યો સારે. કીધું તું ખરા, કીધું તું. એટલે કોઈ આ તો જોનમાં નહીં જવાનું. તે રાતથી જઈ કી આવું હું એને એમ નહીં કેતો, કીધું હોય તો આવા ના કાતો પાછો શોખ બેહી યાર. કાલે રૂપિયા આલે તને નહીં કીધું તો કાલે પટી જહ. તમે આવી જજો વલ્લા. કેતો તો ખરો પણ આવા તાણે હાચો ક હું તો એમ કહું છું આવો તો બે હું નહીં તાણે આવો તો સીધા ઘેર જઈએ ના
આવા કામમાં વાત જોઈને બેસી ના રહેવાય. તમારા ઓવા ખેમલાને ઘેર જ જવું પડશે, શેરી પડી જવું પડશે. ખેમો કે ને એટલો ડગલો ભરવો પડશે આપણે. ખેમો કે તરામાં ડૂમચી મારો તો મારવી પડશે. ગરજ આપણે છે. જોયા વગર પડાતું છે ડૂબી જવા. તો મિત્રો અત્યારે 1:40 થઈ છે. આવી જાય છે શૂટિંગમાં. આગળ તમે થોડો એક શૂટિંગનો કટે જોયો. શૂટિંગ કન્ટિન્યુ થઈ ગયું છે. સાંજનું એ ચાલુ થઈ ગયું. તો ખેમાનું જીવણિયાનું ઘર ને સોમા કાકાનું ઘર બતાવીએ છીએ. જો આવી જાય છીએ ઉધર બાઇકો લઈને આવીએ છીએ, કારણ કે શૂટિંગમાં ઓય જવાનું હોય ચોય જવાનું હોય, બધી જગ્યાએ ગાડીઓ આવતી નહીં. ઓય અમુક ટાઈમ ગાડીઓ લાવીએ છીએ કાચા રસ્તા ઉપર, તો બાઇક લઈને આવવામાં મજા આવે છે, કારણ કે સરળતાથી જો જવું હોય ને એ જઈ શકાય જલ્દી. બાકી તો આપણે કપડો નહીં પહેર્યો, કારણ કે આપણો કટ લેટ છે એટલા માટે. તો મસ્ત વિડીયોમાં બન્યા રહો. 30 મિનિટનો કટ આગળ જોયો, પણ હજી સારો એવો કોમેડી ભાગ આવો બીજો તો ચોક્કસથી તમને બતાવીએ. તું જા મજામાં ને? અમે તો મજામાં છીએ, પણ તમારે શું હરિયો કરવા આવશું આય? હજી દુખાવો થાય ને કહું. કને હોય બોલાવે લે? કોઈ થઈ ગયું કને હોય કને બોલાવે એમ કેમ છું? તમારી ખબર કાઢવા લાયા છીએ. કોઈથી જતા રહો ને કઈ કાબાનો ટોગો જુદો કઈ નાખે મરા. તું ઊંઘી જજે. અમાર પૂછવા તરવાર લાય. અલે કાબાનો જુદો કઈ નાખું તરવાર લાય. એ સરપંચ તમે વચ્ચે એકરણ કરજો. પાડી દે એક જ જવા ના જો વચ્ચે. ખબર લેવા આવ્યા છીએ. કીધું આરામ થયો. દેવાનું કેસ કર્યો છો ચિંતા કરે નહીં પાડી દેવાનું. તમે વચ્ચે એકરણ કરજો સરપંચ. જીવનલાલ જતા રહીએ છીએ, પણ ખબર તો પૂછવી પડે કે માર કે આરામ થયો કે ના થયો. કાજીમેલ મારા નજરો આગળ થયો હવે કાજીમેલ. જીવનલાલ જે થવાનું હતું થઈ ગયું, પણ સમાચાર તો લેવા પડે. મારું મોઢું જોવા નહીં માંગતો. બીજું કોઈ નહીં. અલા તમારું મોઢું અમે જોવા નહીં માંગતા. તમે વાહુ કઈ હેડે આવો છો મારા ઘેર. શરમ આપી જો તમને તો લુગડાઓ આઈ ગયું તને અભિમાન રૂપિયાનું. તું ઊંઘી જા ને ભાઈ. ઓ બાપરે. ઓ જીવનલાલ જોજે મારા ભાઈની હાલત કરી છે. શરમ વગર તો મારી જિંદગી બગાડી નાખી. કોઈ બકરી નહીં જઈ ચિંતા કરશો ને મહિના તો ગોરા જેવા થઈ જશો. આ તારા પોની ઓ બાપરે દૂધો કઈ નાખ્યો છે ને. મટી જા શોભા કાકા. જીવનલાલ આવું છું. તમને લાવ્યો હોય તો કાલનો લાવ્યો છું મારા ઘેર. ઓ એટલે ખેમો આવ્યો તો વાત. તમે ખેમરાનું નામ લેશો નહીં. તમે મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. શૂટિંગમાં લાયા હતા મોતિયા લાડુ, તો લાયા છીએ ડીગીઓન માટે ઘેર, અને 2 વેફર લાયા. ચિપ્સ કોણ લાયા હે? ચિપ્સ છે નહીં ખાવી કે લાડુ નહીં ખાવો? શમ નહીં ખાવી? ક્યું નારાજ હો ગયા? તો મિત્રો ચા લઈ લીધી છે, રોટલી લઈ લીધી છે, તો સરસ ચા નાસ્તો કરી દઈએ અને પછી મળીએ. મિત્રો 5 વાગી ગયા છે અને ચા નાસ્તો કરી અને ખેતરમાં આવી ગયા છીએ. જો આ તો એક આ ડગલો 2 ડગલા ભરવાના. કેટલો જણો આવ્યા હોય કે હજી એક આગળ મિત્રો ત્રીજો 1 ડગલો આગળ દેખાતો નહીં પણ બતાવીશ. તો ફટોફટ ભરવા માંડે જલ્દી પાલ લે. કેકો ભરી લીધો, આ બીજો ભરાઈ ગયો. જો પેનું હતું ટાટી પડી કરી તો આ બીજો એક ભરાઈ ગયો. જે ઘેર હાથી ત્રીજો ભરવાનો હતો આગળ. તો મિત્રો અત્યારે વાગી જશે 7 અને તઈને એકાએ એરંડા ભરી અને ઘેર લાવી દીધા. ગરમી એ લાગતી હતી ને જબરજસ્ત ખતરનાક થાક્યા લાગે તો મિત્રો. બાકી હવે બેસો દોવાનું ચાલુ જ થયું છે બધું. મને ઘેરડો રોડ ઉપર નહીં, ઘેરડો પહેલાં ઘેરડો રોડ ઉપર ના ઉભું રહો. તો મિત્રો એરંડા ભરવા રહ્યો હતો એના લીધે બેસો દોવાનું લેટ થઈ ગયું છે. બાકી સરસ મસ્ત અંધારું થઈ ગયું છે. હવે દોવાઈ જાય એટલે દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ દૂધ ભરાઈ ટાઈમથી ઘેર આવી ગયા હતા. ઘેર આવ્યા છે મિત્રો વડનગર ગાડી આપણે રિપેર કરવા મૂકી હતી, તો લેવા જતા તો લાવી દીધી છે ઘેર, પણ ફોનમાં ચાર્જ નહોતું એટલે આપણે કોઈ પણ ભાગ બનાવી નહીં. બાકી ગાડી લાવીને ઘર આગળ બી કરી દીધી છે. બાકી તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. છોકરો જો આજ તો વહેલા બધા ગોદરા બોદરા પાથરીને ઊંઘી ગયો.
બાકી મિત્રો જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમારે. જમી લઈએ. રોટલીઓ છે, બાજરીના રોટલા છે. મિત્રો શાકનું બનાવ્યું, શાકનું બનાવ્યું ડુંગળી બટાકાનું. તો મિત્રો રસાવાળું ડુંગળી બટાકાનું શાક છે. તો બધા ભેગા થઈ અને જમી લઈએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગીમાં.